જે રીતે આક્ષેપો થઈ રહ્યા છે કે આ ખાણ ખનીજની પ્રક્રિયા દરમિયાન આપના દીકરાએ ઋષિ પટેલે લોકોને ઊંધા માથે લટકાઈને માર્યા છે, આ મામલા પર જે આપની રાજકીય કારકિર્દી પર સવાલો ઊભા થયા છે, શું કહેવું? ખરેખર જે થયું છે ફરિયાદ નોંધાઈ ગઈ છે અને ફરિયાદની પ્રક્રિયાની અંદર પોલીસ તપાસ કરી રહી છે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી આવનારા દિવસોની અંદર તમને જોવા મળશે. જે આક્ષેપો થયા છે, આક્ષેપોમાં કેટલું તથ્ય છે? જો અત્યારે કેવું છે, કોઈ ધારાસભ્ય હોય કે કોઈક મોટા માણસોના છોકરાઓથી કંઈ થતું હોય, કોઈક એક્સિડન્ટ થતો હોય, નેતાઓના છોકરાઓ હોય કે કોઈ તમારી જેવા પ્રેસ મીડિયાના મોટા માથાઓ હોય, એનાથી કંઈ પણ થતું હોય તો આ રીતે માર્કેટમાં વાતો આવતી હોય. આમ દરરોજ આવા પ્રશ્નો ઊભા થતા હોય છે, પરંતુ આજે આક્ષેપબાજી ધારાસભ્યના છોકરા પર થતી હોય તો આવનારા દિવસોની અંદર પોલીસ તપાસની અંદર બહાર આવશે. આપે પોલીસને શું કીધું? પોલીસને તો ફરિયાદ લખાવવાનું માટે મેં કહી જ દીધું હતું, પહેલાંય કીધું હતું, પણ એ લોકોની જે પ્રોસિજર હતી કે ભાઈ ત્યાં એમએનસી રિપોર્ટ ત્યાંથી એ લોકોને આવે પછી ફરિયાદ લખાવવાની, એ રીતે એ લોકો અને એમએનસી રિપોર્ટ એમને મળ્યો છે અને ફરિયાદ લખાવી. શું ઉલ્લેખ થયેલો છે? એફઆઈઆરનું મેં વાંચ્યું નથી, પણ મને એવું જાણવા મળેલું છે કે ભાઈ આ લોકોએ ફોન કરીને મારા બાબાને કીધું કે નાવડીએ માણસોને ઉતારવા માટે કોઈને મોકલો, એટલે 2 છોકરાઓ મોકલીને નાવડીએ ઉતારે એવું મેં જાણવા મળેલ છે. એવું પ્રેસ મીડિયાના માધ્યમથી પણ આજે વાંચ્યું છે મેં. એટલે શું છે હકીકત એ આવનારા દિવસોની અંદર ખબર પડશે. ધારાસભ્ય અક્ષય પટેલના વિરોધીઓ દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું એ વાતમાં કેટલી તથ્ય છે? ભગવાન એમનું સૌનું ભલું કરે. બરાબર, મને ભગવાન પર વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર અમને ન્યાય મળશે. તમારો દીકરો સામેલ હતો, બરોબર? અમારો દીકરો હતો કે નહીં એ પોલીસનો વિષય છે ને પોલીસ તપાસ કરીને બહાર આવશે. અચ્છા, તમારી રાજકીય કારકિર્દી તમે સવાલો ઊભા થયા છે કે તમે પહેલાં અગાઉ આ ઘટના તેને દબાવવાનો પ્રયાસ કર્યો? મેં કોઈ દિવસ કોઈ ઘટના દબાવતો નથી. અગાઉ પણ આવા બનાવો મારી ઉપર આક્ષેપબાજી થઈ રહ્યા છે ને દર વર્ષની અંદર 2 વાર મારી પર આવા આક્ષેપો ઊભા થતા હોય છે અને કરનારા લોકો કરતા હોય છે, પરંતુ ભગવાન પર મને વિશ્વાસ છે કે આવા માણસોને, આવા તત્વોને ભગવાન કંઈક ને કંઈક રીતે પાઠ બનાવે છે. છેલ્લી વાત સાહેબ, ટૂંકમાં ખાલી શું હતો આખો મામલો? આખો મામલો આ લોકો ડીઝલ ચોરીની અંદર હતા. ડીઝલ ચોરીના વિડીયો એમના જ કોઈ ડ્રાઈવરોએ વિડીયો ઉતાર્યો અને વિડીયો ઉતારીને ડીઝલો જે કાઢતા હતા એની બાબતનો અંદર એ લોકોનો ઝઘડો હતો ને ઝઘડા બાબતની અંદર આ લોકો એ જે મારામારી કરી છે એ જ એનો હકીકતનો ઝઘડો છે અને એ બાબતે પોલીસની અંદર જે તે વખતે આ ડીઝલ ચોરીની ઉપલબ્ધ ફરિયાદ પણ આપવામાં આવેલી છે ને ઇનવર્ડ કોપી પણ છે. તમારો દીકરો કોઈને ઊંધા માથે લટકાવ્યું લાગે છે ખરું? એ તો એ લોકોને જ પૂછો ને, જે લોકો આક્ષેપ કરતા હોય એને જ પૂછો કે ભાઈ આ કરે એવા છે.